હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ દીપિકાસ કિચનમાં. અને આજની રેસીપી છે આપણે દિવાળી સ્પેશિયલ મીઠાઈ. હવે મીઠાઈમાં શું છે તો છે ચોકલેટ બરફી. અને એના માટે આપણે રેસીપી જોઈ લઈએ. તો અહીંયા મેં વ્હાઇટ ચોકલેટ કમ્પાઉન્ડ લઈ લીધો છે. એ આશરે 500 ગ્રામનું પેકેટ છે, પરંતુ અત્યારે એમાંથી મેં હાફ જ લીધું છે. તો એ હું તમને બતાવી દઉં. તો આ 2mનું ચોકલેટ કમ્પાઉન્ડ છે. હવે એને મેં નોર્મલ ટેમ્પરેચર ઉપર જ પહેલાં રાખ્યું હતું. મારે શું છે કે ચોકલેટ મેં કોઈ દિવસ ફ્રીજમાં રાખી નથી, એને હું નોર્મલ ટેમ્પરેચર ઉપર એટલે કે બહાર જ રાખું છું. તો ફ્રીજમાં રાખીએ છીએ તો ચોકલેટને શું છે કે જ્યારે આપણે બી આ રીતે યુઝ કરીએ છીએ ત્યારે ચોકલેટ ખરાબ થઈ જાય છે, કારણ કે એમાં ફ્રીજના લીધે પાણીનો ભાગ એમાં થોડીવાર શું છે કે જામે છે, અને પછી આપણે રૂમ ટેમ્પરેચર ઉપર લાવીએ છીએ ત્યારે એમાં પાણીનો ભાગ આવી જાય છે, અને એના લીધે આપણે જ્યારે ચોકલેટ બનાવતા હોઈએ ત્યારે એ ખરાબ થઈ જાય છે. તો અહીંયા બધી જે ચોકલેટ કમ્પાઉન્ડ છે એમાં મેં કટ કરી લીધા હતા, આ રીતે ટુકડા કરી લીધા હતા. મતલબ હવે મેં થોડું વિચાર્યું કે ચાલો ને યાર થોડી વધારે મીઠાઈ બનાવી દઉં, તો મેં એક પીસ વધારે લઈ લીધો અને એને પણ આ રીતે ટુકડા કરી લીધા છે. હવે રૂમ ટેમ્પરેચર ઉપર હોય છે એટલે શું છે કે ટુકડા પણ આસાનીથી થઈ જાય છે અને મેલ્ટ પણ આસાનીથી થઈ જાય છે. તો હવે એને આ રીતે બાઉલમાં લઈ લઈએ અને હવે એને આપણે મેલ્ટ કરીએ. તો મેલ્ટ કઈ રીતે કરીશું? તો આ રીતે ડબલ બોઇલર કરીશું. તો એના માટે ગેસ ઉપર તપેલીમાં પાણી લઈ લીધું છે, અને પાણી જ્યારે આ રીતે ઉકળવાનું સ્ટાર્ટ થાય એટલે કે થોડું ગરમ થાય ત્યારે આપણે એની ઉપર જે ચોકલેટનો બાઉલ છે એ રાખી દઈશું, અને આને કહેવાય છે ડબલ બોઇલર. તો એના લીધે શું છે કે ચોકલેટ પણ આસાનીથી મેલ્ટ થઈ જાય છે અને આપણી ચોકલેટ છે દાઝતી નથી. હવે 2 થી 3 મિનિટ થશે એટલે ચોકલેટ છે આપણી ઓટોમેટિક પીગળવાની ચાલુ થઈ જશે. તો એને આ રીતે આપણે હલાવતા રહેવાનું છે, જેથી શું છે કે બધી ચોકલેટમાં ટેમ્પરેચર મેન્ટેન થતું રહે અને ફટાફટ બધી ચોકલેટ છે એ પીગળવા માંડે. તો હું અહીંયા આ રીતે એને સતત હલાવતી રહીશ, એટલે કે આપણી ચોકલેટ છે એ બધી જ મેલ્ટ સરસ રીતે થઈ જાય. તો આપણી ચોકલેટ છે એ 4 થી 5 મિનિટની અંદર જ સરસ રીતે મેલ્ટ થઈ ગઈ છે, કારણ કે ડબલ બોઇલર હોય છે એટલે આપણે નીચે ગરમ પાણીનો જે વરાળ આવે છે એના લીધે આપણી ચોકલેટ છે એ તરત મેલ્ટ થઈ જાય છે. તમે એને ઓવનમાં કે માઇક્રોવેવમાં પણ મેલ્ટ કરી શકો છો, પરંતુ શું છે કે અત્યારે બધાના ઘરે તો ઓવન કે માઇક્રોવેવ તો હોતું નથી, એના લીધે મેં અહીંયા આ રીતે કર્યું છે. હવે આપણે ચોકલેટની અંદર ઘી એડ કરી દઈશું. તો અહીંયા મેં 2 થી 3 ચમચી જેટલું ઘી લઈ લીધું છે, અને એને એડ કરી અને એને પણ સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. અને હા, હવે જરૂરી સૂચના, જો તમે મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય, મારો વિડીયો પહેલી વાર જોતા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયોના નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો. હવે ઘી સરસ રીતે મિક્સ થઈ ગયું છે. તો અહીંયા મેં અડધા કપ જેટલો મિલ્ક પાવડર, અને જો તમારી પાસે મિલ્ક પાવડર ન અવેલેબલ હોય તો દુકાનમાં 10-10 વાળું પેકેટ મળે છે, તો તમે એવા 2 પેકેટ પણ આની અંદર એડ કરી શકો છો. 2 પેકેટથી ઇનફ થઈ જશે. તો હવે અહીંયા આપણું મિલ્ક પાવડર છે એ પણ સરસ રીતે ચોકલેટમાં મિક્સ થઈ ગયો છે. તો અહીંયા હું સ્પેચ્યુલાની મદદથી એને મિક્સ કરી લઉં છું. ચમચીથી મિક્સ કર્યો છે, પરંતુ હવે શું છે કે હવે સ્પેચ્યુલાની જરૂર પડવાની છે, કારણ કે ચોકલેટ છે એ બધી આપણે ટ્રાન્સફર કરીએ ત્યારે આપણે સ્પેચ્યુલાના લીધે બધી જ ચોકલેટ છે સરસ રીતે ટ્રાન્સફર થઈ જાય છે. તો હવે અહીંયા મેં ચોકલેટની અંદર ઇલાયચી પાવડર અને આ તૂટી ફ્રૂટી એડ કરી છે. બહાર બજારમાં જ્યારે મીઠાઈ લેવા જઈએ ચોકલેટ બરફી, ત્યારે એની અંદર તૂટી ફ્રૂટી તો હોય જ છે. તો અહીંયા મેં તૂટી ફ્રૂટી એડ કરી લીધી છે અને એને પણ સરસ રીતે મિક્સ કરી લીધી છે. મન થયું કે લાવો ને થોડું ચાખી લઉં, પણ થયું કે ના યાર, વિડીયો ચાલુ છે ને, નથી ચાખવું, પછી ચાખી લઈશું. તો અહીંયા આપણું તૂટી ફ્રૂટી, ઇલાયચી પાવડર અને એ બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે. તો હવે આને ટ્રાન્સફર કરવા માટે કોઈ ટીન તો જોઈશે જ. તો અહીંયા મેં મારું જે સ્ક્વેર ટીન હતું, કેક ટીન, એને સરસ રીતે ઘીથી ગ્રીસ કરી લીધું છે. અને હવે આપણી જે ચોકલેટ બરફી માટેનું જે બેટર રેડી થયું છે એ આપણે એની અંદર ટ્રાન્સફર કરી દઈશું. અને એને બધું બેટર છે, જો સ્પેચ્યુલા હશે ને એટલે સરસ રીતે બધું અંદર ચોકલેટ જરી કંઈ નહીં ચોટેલી રહે, અને બધી સરસ રીતે આપણે સાફ થઈ જશે, અને બાઉલ છે એ એકદમ ક્લીન થઈ જવાનો છે. તો અહીંયા આપણી ચોકલેટનું જે બેટર છે સરસ રીતે ફિલ થઈ ગયું છે. હવે એની ઉપર મેં અહીંયા બદામની કતરણ, કાજુની કતરણ, આ બધા ડ્રાયફ્રૂટ્સ હોય છે ને તો મીઠાઈમાં મજા જ આવી જાય છે, અને ઉપરથી મેં અહીંયા પિસ્તાની કતરણ પણ એડ કરી લીધી છે. તો હવે આને ટપ કરી અને હવે આપણે મૂકી દઈશું એને 10 મિનિટ માટે ફ્રીઝમાં.
એને સેટ કરવા માટે, કે જલ્દીથી આપણે ચોકલેટ બરફી છે એ સેટ થઈ જાય. હવે 10થી 12 મિનિટ મેં અહીંયા થોડી 10થી 12 નહીં પરંતુ 15 મિનિટ જેવું સેટ કર્યું હતું અને તરત જ થોડી વાર બહાર રાખી એટલે તરત જ ડિમોલ્ડ થઈ ગયું છે ચોકલેટ બરફી. હવે આને આપણે આપણા મનપસંદ શેપમાં કટ કરી લઈશું. મારે શું થયું કે વિડીયો એડિટ ન થયો આવા ટાઈમે, એટલે કે વિડીયો જ ચાલુ ન થયો, એટલે મેં અહીંયા કટ કરી લીધા અને ત્યારબાદ હું તમને પીસીસ બતાવું છું કે લાગે છે ને કેટલી આમ જોઈને જ ખાવાનું મન થઈ ગયું ને. તો ચાલો હું તો ખાઈ લઉં અને તમે પણ જો વિડીયો ગમે હોય તો લાઈક કરો અને તમે પણ ઘરે હવે બનાવો અને પછી મને કમેન્ટ કરી જણાવો કે તમને કેવો લાગ્યો વિડીયો.